જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે જાણીશું 20 ઓક્ટોબર કે 21 ઓક્ટોબર દિવાળી અને લક્ષ્મી પૂજા માટે કયો દિવસ શુભ રહેશે. તો મિત્રો, ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ વિડીયો. આ વર્ષે લોકો દિવાળી વિશે મૂંઝવણમાં છે, કારણ કે અમાસ 2 દિવસે આવે છે, 20 અને 21 ઓક્ટોબર. જ્યોતિષીઓના મતે દિવાળી એક રાત્રિનો તહેવાર છે અને તે પ્રદોષ કાળ અને નિશિથ કાળ સાથે સંકળાયેલો છે. આ વર્ષે આ બંને શુભ ક્ષણો 20 ઓક્ટોબરના રોજ અમાસના દિવસ સાથે એકરૂપ છે. કારતક મહિનાનો અમાસ 20 ઓક્ટોબરના રોજ બપોરે 3:44 વાગે શરૂ થાય છે અને 21 ઓક્ટોબરના રોજ સાંજે 5:54 વાગ્યા સુધી ચાલે છે. જો કે દિવાળી રાત્રે ઉજવવામાં આવતી હોવાથી 20 ઓક્ટોબરથી રાત્રે દેવી લક્ષ્મીની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવશે. એવું માનવામાં આવે છે કે પ્રદોષ સમયગાળા દરમિયાન પૂજા કરવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં દિવાળીને રાત્રિનો તહેવાર માનવામાં આવે છે. પ્રદોષ અને નિશિથ કાળ દરમિયાન દેવી લક્ષ્મીની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે. આ વર્ષે બંને શુભ સમયે 20 ઓક્ટોબરની રાત્રે અમાવસ્યા તિથિ સાથે એકરૂપ છે. તેથી 20 ઓક્ટોબર દિવાળી ઉજવવી શુભ રહેશે. મહંત રામગીરીએ એમ પણ જણાવ્યું છે કે 20 ઓક્ટોબર એ કાળી ચૌદશની રાત્રિ છે, જે દિવાળી માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આ રાત્રે દીવા પ્રગટાવવા અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. અમાવસ્યા 2 દિવસ ચાલશે. આ તારીખે દિવાળી ઉજવવામાં આવશે. તમારી મૂંઝવણ દૂર કરવા માટે 21 ઓક્ટોબરના રોજ અમાવસ્યા તિથિ ફક્ત સાંજે 5:41 વાગ્યા સુધી જ રહેશે, પરંતુ આ સમય દરમિયાન કોઈ પ્રદોષ કે નિષેધા કાળ રહેશે નહીં. તેથી આ દિવસે દિવાળીનો રાત્રિનો તહેવાર કહેવાય છે. જો કે જે લોકો ઓફિસો કે સંસ્થાઓમાં કર્મચારીઓ સાથે પૂજા કરવા માંગતા હોય તેઓ 21 ઓક્ટોબરની સવારે અમાવસ્યા તિથિ દરમિયાન લક્ષ્મી પૂજા કરી શકે છે. જો કે મુખ્ય પૂજા અને દીવા પ્રગટાવવાનું શ્રેષ્ઠ રીતે 20 ઓક્ટોબરની રાત્રે કરવામાં આવે છે. મોટાભાગના હિન્દુ તહેવારો ઉદય તિથિ અનુસાર ઉજવવામાં આવે છે, એટલે કે સૂર્યોદય સમયે. પરંતુ દિવાળી એક અપવાદ છે. તે રાત્રિનો તહેવાર છે, જે પ્રદોષ સમયગાળા દરમિયાન અમાવસ્યાની રાત્રે ઉજવવામાં આવશે. આ વર્ષે ઉદય તિથિ 21 ઓક્ટોબરે હશે, પરંતુ અમાવસ્યા પ્રદોષ અને નિષિદ્ધ કાળ સાથે 20 ઓક્ટોબરે આવશે. તેથી ધાર્મિક ગ્રંથો અને કેલેન્ડર અનુસાર દિવાળી 20 ઓક્ટોબર 2025ના રોજ ઉજવવામાં આવશે. તો મિત્રો, આ હતી આપણી આજે દિવાળી વિશેની થોડી ઘણી નાની એવી મોટી માહિતી. તો કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવશો, અને કંઈ પણ ભૂલચૂક હોય તો માફ કરજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.